પોલીસે સીધી અમારા ઘરમાં ગરી અને બેફામ મારવા મળી અમે લોકો શાંતિથી બેઠા હતા। બાવણા તોડી નાખ્યા, બાવણા તોડીને ઘરમાં ઘૂસી ગઈ। પછી પાણીના પીવાના ગોળા તોડી નાખ્યા, પાણી સીંચવાની ડંકી તોડી નાખી, ઘરના ઘણું બધું દિવાલો પાડી નુકસાન કર્યું છે। કારણ જે આ બોટાદ જિલ્લામાં કરદા પ્રથા ચાલી રહી છે એને નાબૂદ કરવા માટે એક આયોજન કરાયેલું હતું અને એ આયોજન સંદર્ભે હળદર ગામમાં મહાપંચાયતની મિટિંગ હતી, જેમાં રાજુ કરપડા અને ઘણા બધા લોકો આવેલા હતા। એ લોકોમાં અમુક લોકો ઉશ્કેરાઈ ગયેલા હતા અને ઉશ્કેરાઈ ગયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરેલો અને જે કારણથી પોલીસે લાઠીચાર્જ કરેલો અને ગામના હરેક ઘરમાં ગરીને ગામના દરેક લોકોને મારેલા। પથ્થરમારો તો જેને કર્યો હોય એને પણ ગામના લોકો બિચારા આમાં નિર્દોષ આવી ગયેલા છે અને ઘરમાંથી જે વ્યક્તિ હોય તેના ફોન મોબાઈલ ને બધું લઈ ગયેલ છે। જોડે મોબાઈલ લઈ ગયા, મારા રૂમમાંથી હીરા હોતેક લઈ ગયા છે। અમે એસોડ કરતા હતા, એસોડ કરતા એમાંથી જોયું, બહાર જોયું તો હીરા પણ નાખી દીધેલા નીચે, અમુક હીરા પણ નથી, જે મારી પાસે હીરા હતા હીરા પણ હાલમાં નથી, ગુમ થયેલ છે। હીરા અંદર ઓસરીમાં બધું વેરી નાખ્યું, ઘણું બધું નુકસાન કર્યું। મારા ફાધરને કાલે મારે ઓપરેશન કરાવવા લઈ જવાના છે અમદાવાદ હોસ્પિટલમાં, મેં ફાઇલ બી દેખાડી તો બી એમના પગે મારેલો। મારા દાદી છે એને જેન્ટ્સ પોલીસે માર્યા, જેન્ટ્સ પોલીસ ન મારી શકે, મારા દાદીને જેન્ટ્સ પોલીસે માર્યા, મારા મમ્મીને પોલીસે પણ જેન્ટ્સ પોલીસે મારી શક્યા છે। આ કઈ રીતની દાદાગીરી કહેવાય પોલીસની?